જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 25 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થશે। 44 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના, ભયંકર ગરમીની સંભાવના। તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી વટાવશે તેની અપડેટ મેળવીશું। ગુજરાતનું ઓવરઓલ તાપમાન કેટલું જઈ શકે છે, હીટવેવનો રાઉન્ડ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસનું હવામાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર અત્યારે હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં ફરીવાર આજથી તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થાય તેવી શક્યતા રહેલી છે। આગામી 30 માર્ચ સુધી ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાન વધવાની સંભાવના છે, જેમાં અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રીને પણ તાપમાન પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને અત્યારે તાપમાન 40 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે, જેમાં આજથી નોંધપાત્ર રીતે વધારો થવાની સંભાવના છે। આગામી 26, 27, 28 અને 29 એમ આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે વધે તેવી શક્યતા રહેલી છે। હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીની પણ શક્યતા રહેલી છે। તાપમાનની વાત કરવા જઈએ તો સૌથી વધુ તાપમાન જવાની સંભાવના મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ સહિતના ભાગો, તે સિવાય ઉત્તરના ઈડર, વડાલી, વડગામ, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી જવાની સંભાવના રહેલી છે। એ સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો, અમરેલી, બોટાદ, રાજકોટ અને જૂનાગઢ એટલા જિલ્લાની અંદર પણ તાપમાન 43 થી લઈને 44 ડિગ્રી જોવા મળી શકે છે। એટલે કે હાઈએસ્ટ તાપમાન આપણે જણાવ્યા જે જિલ્લા તે મુજબ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે સરેરાશ તાપમાન એટલે કે અન્ય વિસ્તારની અંદર 40 થી લઈને 43 ડિગ્રી વચ્ચે ચાલે તેવી પણ સંભાવના રહેલી છે। તો ઓવરઓલ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40+ એટલે કે 40 ઉપર જોવા મળે તેવી સંભાવના છે। અત્યારે ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। માર્ચ મહિનાના એન્ડમાં અત્યારે ગુજરાતની અંદર હીટ વેવનો ભયંકર રાઉન્ડ જોવા મળે તેવી પણ હાલ તો આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને યલો એલર્ટ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો તેમજ અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, કડી, ખેડા સાથે જ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના અમુક વિસ્તાર, આણંદ, નડિયાદ, બોરસદ અને સાથે જ અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 42ની વચ્ચે જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે આજથી ધૂળેટીના પર્વ નિમિત્તે ગુજરાતની અંદર બપોર દરમિયાન તાપમાનનો પારો 40 થી લઈને 42 ડિગ્રી પહોંચે તેવું અનુમાન લાગી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને આગામી ગરમ મહિના ખાસ કરીને એપ્રિલ અને મે પણ સાબિત થઈ શકે છે 2023 કરતાં 2024નું વર્ષ એટલે કે ઉનાળો વધુ ગરમ થાય એટલે કે વધુ ગરમ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। પરંતુ આ વધુ ગરમ ઉનાળો થાય જેની અસર ચોમાસા દરમિયાન અવશ્ય જોવા મળી શકે છે। ખાસ કરીને હજુ હીટવેવના રાઉન્ડ તો એપ્રિલ અને મે મહિના દરમિયાન વધુ જોવા મળી શકે છે અને વધુ ગરમ મહિના સાબિત થાય તેવી સંભાવના છે। ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતની અંદર હીટવેવના બેક ટુ બેક રાઉન્ડ જોવા મળી રહ્યા છે, તેમજ હળવો ત્યારબાદ ભારે હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। આગામી એપ્રિલ મહિના દરમિયાન પણ શરૂઆતના દિવસો દરમિયાન એક હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે, તેની પણ અપડેટ આપણે આપતા રહીશું। તો ચોક્કસપણે આ વર્ષે 2024નો ઉનાળો ભયંકર સાબિત થાય તેવી પણ સંભાવના છે। ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે તાપમાન આ વર્ષે ઊંચું જવાની પણ શક્યતા દેખાઈ રહી છે। અને ખાસ કરીને હવે મિત્રો વાત કરવા જઈએ તો હવામાનની, હાલ તો ગુજરાતની અંદર હવામાનની કોઈ પેટર્ન બદલાય તેવા શક્યતા જણાતી નથી। ગુજરાતનું વાતાવરણ ઓવરઓલ ચોખ્ખું જોવા મળી શકે છે। ખાસ કરીને ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના સાંજ દરમિયાન અમુક વાદળો જોવા મળી શકે છે, બાકી ગુજરાતમાં કોઈ પણ
પ્રકારના સિસ્ટમની કે પછી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ ઉત્પન્ન થતી જોવા મળતી નથી. કોઈ સિસ્ટમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી નથી. કોઈ પણ માવઠું થાય તેવા પણ સંજોગો હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યા નથી. એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. અને પવનની ઝડપ આપણે જણાવ્યા તે મુજબ કે 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે. અને જે અત્યારે પવનો ચાલી રહ્યા છે તે મુજબના પવનો ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ તો અમુક જગ્યા તો તે મુજબ પવનની દિશા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી ગુજરાતમાં કોઈ પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી. તાપમાનમાં અવશ્ય નોંધપાત્ર રીતે વધારો થાય તેવા પણ સંજોગ ખાસ જોવા મળી રહ્યા છે. એટલે ખાસ તાપમાન વધી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લઈને ભયંકર ગરમી માટે તૈયાર રહીજો. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.